રાપર નગરપાલિકાની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાવાનો છે, ત્યારે નગરપાલિકા ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે। ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાપરના વિવિધ વિકાસલક્ષી કામોની ઝાંખી અપાઈ છે। ભાજપે તમામ બેઠકો પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે લોકોએ સુશાસન કોને કહેવાય એનો અનુભવ કર્યો છે, કારણ કે ગત 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે રાપરની કેટલી તકલીફો હતી, ક્યાંય પણ ધારાસભ્ય જોવા નહોતા મળ્યા। કોરોના જેવી મહામારીમાં જ્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી જવાબદારી હોય લોકોની વચ્ચે રહેવું, ત્યારે તમે મુંબઈ બેઠા બેઠા રસોઈ બનાવવાનું હાવડે વાંદરા કરતા હોય ને એવા બધા વિડીયો મૂકો, એની જગ્યાએ મતલબ પબ્લિક કચેરી જગ્યાએ આવા કામો કરતા બધા વિડીયા જોયા છે। અને જ્યારે બીજી બાજુ ત્યારે ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહની માંડવી મુદ્રાની જવાબદારી હતી, પણ સતત પ્રજાની વચ્ચે રહી લોકોને જમવાની ભોજનની વ્યવસ્થા પૂરી પડે, હોસ્પિટલના બેડ પૂરા મળી રહે, વેન્ટિલેટર મશીન પૂરા મળી રહે, મતલબ પોતે કોરોના સંક્રમિત થઈ ગયા, 62 જેટલું ઓક્સિજન હતું, અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે પણ હોસ્પિટલમાં પણ 1 મિનિટ ફોન બંધની લોકોની વચ્ચે રહી લોકોની સેવા કરવી, આવું એમનું સતત અભિગમ હતો। અને આ 2 વર્ષમાં રાપર શહેરને જેટલા પણ પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો ઉકેલવામાં મોટાભાગે સફળતા મળી છે। હજી અમારી બોડી બનેથી જે કાંઈ બાકી પ્રશ્નો છે એ બધાએ અમે ઉકેલવાના છીએ એનો વિશ્વાસ છે। આજે સવારે કાર્યાલયના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને હમણાં રાપર મધ્યે પણ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને કહેતા ખૂબ આનંદ થાય કે ભચાઉ નગરપાલિકા મોટા ભાગે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે અને નગરપાલિકા ભચાઉ બની ગઈ છે એમ સમજીને હું સૌ અમારા નગરસેવકો નવનિયુક્ત છે એમને અભિનંદન આપું છું। ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના નેતૃત્વમાં, સ્થાનિક ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીના માર્ગદર્શનમાં આ સમરસ નગરપાલિકા ભચાઉ મોટા ભાગે બધા જ નગરસેવકો બન્યા છે એને અભિનંદન પાઠવું છું। અને રાપર પણ 3 કરતાં વધારે મારા ખ્યાલે નગરસેવકો બિનહરીફ થયા છે અને જે પ્રકારે અહીંયા અમે સ્થિતિ જોઈ રહ્યા છીએ, જે પ્રકારે એક માહોલ બન્યો છે